છોટાઉદેપુરના નસવાડીની અશ્વિન નદી બે કાંઠે વહેતી જોવા મળી છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા અશ્વિન નદી બે કાંઠે નસવાડી તાલુકાના કુકાવટી ગામ પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। અશ્વિન નદી 200 ગામોમાંથી પસાર થતી હોવાથી 200 ગામોને પીવાના પાણીની તંગી દૂર થશે। નસવાડી તાલુકામાં સતત બીજા દિવસથી વરસાદ પડતા તમામ નાના ગામડાઓના કોતરોમાં નવા નીર આવ્યા છે, જ્યારે કુકાવટી ગામે લો લેવલના કોઝવે ઉપર કોન્ક્રીટનો સ્લેબ ધોવાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદ પડે છે, આ પરિસ્થિતિ બધી પશુ પાણી પીવાની તકલીફ પડી દૂર થઈ જાય છે અને અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે। એ પરિસ્થિતિ અમને આ રોડ ખરાબ થઈ ગયો છે એટલે બાઇકો ધીરે ધીરે કંઈ કાઢે છે બધા અને નીકળવામાં મુશ્કેલી પડે છે। તો આ તરફ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ છે। દ્વારકા જિલ્લાના ભાણવડ, કલ્યાણપુર અને ખંભાળિયા પંથકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ભાણવડ, કલ્યાણપુર તાલુકામાં વરસાદ વરસ્યો છે। ભાણવડ તાલુકાના ગુંદા, નવાગામ, મોરજર, સઈ દેવડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, તો કલ્યાણપુર તાલુકાના હરિપર, રાવલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ। ખંભાળિયા તાલુકાના કેશોદ, વિંજલપોર, ભાડસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનું આગમન થયું છે। મોડી રાતથી જિલ્લાભરમાં ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું છે। મેઘરાજાનું આગમન થતાં ખેડૂતો હરખાયા છે, લોકોને ગરમીથી આંશિક રાહત પણ મળી છે। તો વરસાદના વિરામ બાદ ખેડૂતો કરી શકે છે વાવણી। બીજી તરફ જૂનાગઢમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। સતત બીજા દિવસે મેઘરાજાના મંડાણ, સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ધીમી ધારે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છે, વાવણી લાયક વરસાદ પડતા આનંદની લાગણી છે। તો રાજકોટના ધોરાજી શહેરમાં અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। જમનાવડ, ભૂતવડ, ભોળા, છાડવાવદર સહિતના મેઘરાજાની અહીં પધરામણી થઈ છે। સવારથી અસહ્ય બફારા બાદ સવારના સમયે વરસાદ વરસ્યો છે, તો ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા છે। વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં અસહ્ય ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી છે, તો વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે। જેતપુર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। સવારથી અસહ્ય બફારા બાદ સવારના સમયે વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા છે, તો વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં અસહ્ય ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી છે। ધોધમાર વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। તો સતત વરસાદ છે તે વરસી રહ્યો છે। અમદાવાદના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભારે પવન સાથે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે। પ્રહલાદનગર વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। વરસાદની શરૂઆત અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે, તો કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદમાં પણ વરસાદની શરૂઆત। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ, ભારે પવન સાથે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે। પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો ઝરમર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો સંવાદદાતા મૌલિક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। મૌલિક, જે પ્રકારથી વરસાદની શરૂઆત અમદાવાદમાં પણ થઈ ગઈ છે, શું અપડેટ છે? કયા કયા વિસ્તારોમાં મૌલિક વરસાદ? જી મૌલિક। અરે યાર, ફોન કાપી નાખ્યો। તો જે પ્રકારથી વરસાદની શરૂઆત થઈ છે અમદાવાદમાં પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। નિકોલ, નરુડા, બાપુનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો સંવાદદાતા મૌલિક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। મૌલિક, અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે, શું વધુ અપડેટ છે આપની પાસે મૌલિક?
અલુબના ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ હોય તેનો આજે પ્રથમ દિવસ હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદની વાત કરીએ, ખાસ કરી તો અમદાવાદમાં વાવાઝોડા સાથે ધીમી ધારે વરસાદ જે છે સમગ્ર વિસ્તારમાં શરૂ થયો છે. ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યભરના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે આ પ્રકારની વરસાદી વાતાવરણ જે છે તે સવારથી બંધાયેલું હતું ને ત્યારબાદ વરસાદ જે છે તે 2 થી 7 ઇંચ સુધીનો વરસાદ રાજ્યના અનેક અલગ અલગ જિલ્લાઓ છે ત્યાં આગળ નોંધવા પામે છે. મહત્વનું છે કે ખેડૂતોમાં એક મહત્વનો સંવાદદાતા ઋત્વિજ પણ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. ઋત્વિજ, વરસાદની અચાનક શરૂઆત, શું અપડેટ, કયા કયા વિસ્તારોમાં ઋત્વિજ વરસાદ વરસી રહ્યો છે? જીલુમના વાત કરીએ તો હાલ અમે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં છે કે જ્યાં આપ જોઈ શકો છો અચાનક જ વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હાલ પણ આ જે વિસ્તાર છે આસપાસના વિસ્તારની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે છેલ્લા 1 અઠવાડિયાથી સતત ગરમી જોવા મળતી હતી, ખૂબ જ ઉકળાટ જોવા મળતો હતો વાતાવરણની અંદર અને ક્યાંક ને ક્યાંક અમદાવાદીઓ છે તે વરસાદની રાહ જોઈ રહ્યા હતા કારણ કે ગરમીથી ત્રસ્ત થઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરે તેની રાહ જોઈ રહ્યા હતા. અને હવે જ્યારે સત્તાવાર રીતે જ્યારે હવામાન વિભાગ દ્વારા ચોમાસાની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં હાલ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે અને ચારે તરફ આપ જોઈ શકો છો હાલમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. કાળા ડિબાંગ વાદળો પણ જોવા મળી રહ્યા છે. મેઘાણીનગર, શાહીબાગ આસપાસના જે વિસ્તારો છે કે જ્યાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ જ રીતે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સમગ્ર અમદાવાદની અંદર વરસાદી વાતાવરણ સર્જાયું છે અને હવે ક્યાંક ને ક્યાંક જે વરસાદ પડ્યો છે તેને લઈને વાતાવરણની અંદર પણ ઠંડક પ્રસરાય તેવી શક્યતા રહેલી છે. એટલે લોકોને આ જે ઉકળાટ હતો, ગરમી હતી, તેમાંથી હવે છુટકારો મળે તેવી શક્યતા છે. બિલકુલ ઋત્વિજ, જે પ્રકારથી બપોર સુધી તો ઉનાળા જેવી ગરમી છે તે જોવા મળી રહી હતી ને એકાએક વાતાવરણમાં અચાનકથી પલટો આવ્યો છે. અમદાવાદના લોકોને પણ આટલી ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, રાહત મળી રહી છે. કચ્છથી છેલ્લા 1 અઠવાડિયાની વાત કરીએ તો 1 અઠવાડિયામાં અમદાવાદની અંદર જે ઉકળાટ જોવા મળતો હતો, ગરમીનું પ્રમાણ પણ ખૂબ જ જોવા મળતું હતું અને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા કારણ કે જે રીતે વાતાવરણની અંદર બફારો જોવા મળતો હતો એટલે લોકો ગરમીથી ત્રસ્ત થઈ ગયા હતા અને ક્યાંક ને ક્યાંક વરસાદની રાહ જોઈ રહ્યા હતા કારણ કે જો વરસાદ વરસે. આભાર સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ધંધો નાનો ખેડૂતો માટે ખૂબ આનંદના સમાચાર. 24 કલાકમાં ગુજરાતમાં બેસી શકે છે ચોમાસું. ચોમાસાને લઈને હવામાન વિભાગે જાહેર કર્યું અનુમાન. આગામી 7 દિવસ રાજ્યમાં રહી શકે છે વરસાદી માહોલ. મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન થયું સક્રિય. બંગાળની ખાડીમાં પણ વરસાદી સિસ્ટમ સર્જાઈ. વરસાદી સિસ્ટમને લઈ હવામાન વિભાગે વિવિધ જિલ્લામાં જાહેર કર્યું એલર્ટ. આવતીકાલે 8 જિલ્લામાં જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ. અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી. ભરૂચ અને સુરતમાં આવતીકાલે અતિભારે વરસાદની શક્યતા. તાપી, ડાંગમાં પણ અતિભારે વરસાદની વકી. નવસારી, વલસાડમાં પણ આવતીકાલે અતિભારે વરસાદ વરસી શકે છે. મોરબી, રાજકોટ, જૂનાગઢમાં આવતીકાલે જાહેર કરાયું યલો એલર્ટ. ગીર સોમનાથ, બોટાદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ યલો એલર્ટ. આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં પણ આવતીકાલ માટે યલો એલર્ટ જારી કરાયું. યલો એલર્ટમાં 2.5 ઇંચ સુધી વરસાદની સંભાવના. ઓરેન્જ એલર્ટમાં 4 ઇંચ સુધી થઈ શકે છે વરસાદ. જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ગિરનાર પર પણ ધોધમાર વરસાદ. રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. વાતાવરણ ઠંડુગાર બનતા લોકોને ગરમીથી મળી રાહત. જૂનાગઢ જિલ્લાના મેંદરડા, વિસાવદર અને બિલખા પંથકમાં ધોધમાર વરસાદ. મેંદરડા, સાસણ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા. ગ્રામ્ય પંથકમાં વાવણી લાયક વરસાદ થતા